સ્ટેટ બેંક ભાભર શાખા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરાઈ। 8 માર્ચે વિશ્વ આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવે છે। તે અંતર્ગત આજે ભાભર SBI શાખાના મેનેજર રાજેશકુમાર પરમાર અને સ્ટાફ મિત્રો દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ભાભર તાલુકા વિસ્તારમાં વિવિધ ક્ષેત્રોમાં કામ કરતી મહિલાઓનો સન્માન સમારોહ રાખવામાં આવેલ, જેમાં બેંક મેનેજર સહિત સ્ટાફ દ્વારા હાજર મહિલાઓનું શાલ ઓઢાડીને સન્માન કરી મહિલા દિનની ઉજવણી કરવામાં આવેલ। આપણે SBI બેંકના તમામ ભાઈઓ બહેનો સ્ટાફગણ તથા આપણા મેનેજર સાહેબ અહીંયા આજે 8મી માર્ચનો સરસ કાર્યક્રમ એમણે રાખ્યો છે। એટલે એડવાન્સમાં આપણે એક દિવસ પહેલા રાખ્યો છે। આમ તો આંતરરાષ્ટ્રીય દિન એક વર્ષોથી 8મી માર્ચ જ કહેવાય છે, પણ છતાં આપણે એડવાન્સમાં રાખ્યો અને SBI બેંક ખાતે રાખ્યો, એટલે ખરેખર ખૂબ જ સરસ અને બહુ આપણે એમાંથી યાદગીરી રહે એવો આપણો આજે દિવસ છે। અને આપણે મહિલાઓ જે કયા સ્ટેજ ઉપર હતા અને અત્યારે કયા સ્ટેજ ઉપર છીએ, એટલે ખરેખર આપણે એક શિક્ષણના લીધે અને ગામડા સુધી જે કંઈ સરકારી યોજનાઓ છે, કારણ કે હું તો વર્ષોથી સરકારી યોજનાઓ સાથે જોડાયેલી છું અને NGOમાં કામ કરું છું। હું BA LLB MSW છું અને છતાં પણ મને બહેનો સાથે બહુ જ કામ કરવાની મજા આવે છે। એટલે નાની નાની યોજનાઓને અમે બહેનો સુધી પહોંચાડી છે અત્યાર સુધી, અને ઘણા બધા બેંકના જે લાભો છે, નાના મોટા જે સુકન્યા યોજનાઓ છે, બેંકેબલ યોજનાઓ છે, આવી બધી ઘણી બધી બહેનોને અમે ઘરે બેઠા બહેનો રોજગારી પૂરી પાડી શકે કે નાના મોટા ધંધા હોય અને એ બેંકની લોન લઈ અને નિયમિત હપ્તા ભરે અને એ કામ કરે, એ માટે અમે ઘણા બધા બહેનોને લોન કેસ પણ કરવડાયા છે। અને અમારી મહિલા બાળ વિકાસની યોજના છે, અમારું અહીંયા તાલુકા વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર ચાલે છે, એમાં હું સોશિયલ વર્કર તરીકે કામ કરું છું। એટલે ઘણા વર્ષથી કામ તો કરું જ છું ભાભરમાં, પણ આ સાહેબે સરસ આટલો મોકો આપ્યો છે બોલવાનો, એટલે વધારે તો કહેવાનું થતું નથી, પણ એટલું કે આ આપણો દિવસ છે અને અમારે પણ આવા 8મી માર્ચના 15 તારીખ સુધી આ કાર્યક્રમ ઉજવવાના છે। એટલે આપણે બધાએ બહેનોએ સાથે રહી સંગઠન કરી અને ભાઈઓ અને બહેનો સાથે જ એવું નથી, હવે તો પહેલા હતું કે 33% અનામત હતું, હવે તો 50% છે। એટલે ભાઈઓ અને બહેનો સરખા છીએ। આપણે એવું કહીએ કે હું મહિલા છું, એ વસ્તુ ખોટી છે। ભાઈઓને 2 હાથ છે 2 પગ છે, આપણે પણ એ જ વસ્તુ છે। એટલે બધા જે ભાઈઓ કરી શકે એ વસ્તુ જ બહેનો કરી શકે છે, પણ છતાં આજે સાહેબે એક આટલા લેવલ સુધી આપણો અહીંયા જ કાર્યક્રમ રાખ્યો। ખૂણા કામ તો થતો હોય છે, પણ કદાચ આપણે નહીં પહોંચી શકતા, પણ અહીંયા જ રાખ્યો અને બીજા પણ કાર્યક્રમોમાં આપણે ભાગ લઈએ અને બહેનો તરીકે આપણું જે દિવસ છે એની બધાને ચર્ચા કરીએ અને બધા સુધી આપણા આવા પ્રોગ્રામો જે થાય છે 8મી માર્ચના, અથવા તો આપણે એક મહિલા દિવસ ઉજવીએ છીએ, નાના મોટા બે તો બધા આવે છે, પણ આપણો દિવસ જ્યારે હોય ત્યારે ખરેખર આપણને ખુશી અને ગર્વની વાત કહેવાય કે આપણે ત્યાં જવું જ જોઈએ અને આપણામાં જે કંઈ છે એને બહાર લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ અને જે કંઈ જાણતા હોય માહિતી પણ ત્યાં સુધી પૂરી પાડવી જોઈએ, તો જ આપણે ભણ્યા ગણ્યા એ જ એડે ના જાય। એટલે મારું તો એ જ કહેવું છે કે અહીંયા સાહેબે સરસ કાર્યક્રમ રાખ્યો છે અને મને પણ બોલવાની તક આપી છે, એ બદલ હું સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું। મેનેજર સાહેબ, તમામ બહેનો ભાઈઓ તથા સ્ટાફગણ, આજે આપણને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આપણને સાહેબે જે સન્માન આપ્યું એ બદલ આપણે SBI ભાભર શાખાનો ખૂબ આભાર માનીએ છીએ। અને આટલું સન્માન તો આપણને કદાચ કોઈએ નહીં આપ્યું હોય। આજે એક નવું જોવા મળ્યું કે એક માતાએ દીકરાનું સન્માન કર્યું, એક પતિએ પત્નીનું સન્માન કર્યું, તો મહિલાઓ માટે આનાથી સન્માનજનક શું હોય વધારે। અને આપણે બહેનો છીએ તો આપણે પણ આ શિક્ષણ મેળવીએ, સાથે આપણા બાળકોને પણ આપણે આગળ વધારીએ, બીજા કોઈ આપણા આડોશ પાડોશમાં હોય તો એમને પણ આપણે સાચી સલાહ આપીએ કે દીકરીઓને ભણાવો અને આગળ વધારો। તો આ એ જ જરૂરી છે આજના જમાના પ્રમાણે, અને શિક્ષણ હશે તો જ બધા આગળ વધશે। એ જ નારી શક્તિમાં આજે હું વિક્રમસિંહ રાઠોડ તહે દિલથી અભિવાદન કરું છું। કહેવાય છે કે નારી તું નારાયણી। નારી એક એવી વસ્તુ છે, એક એવી આપણે કહેવાય તાકાત છે જે આપણે જન્મથી લઈ અને મરણ સુધીનો રોલ ભજવે છે। એક માના રૂપમાં, એક બેનના રૂપમાં, દાદીના રૂપમાં, પત્નીના રૂપમાં, બુવાજીના રૂપમાં, અલગ અલગ એના રૂપો આપણને જોવા મળે છે। અલગ અલગ એની અંદર
આપણને પ્રતિક્રિયાઓ જોવા મળે છે, એની અંદરથી અલગ અલગ આપણને એક શીખ મળે છે. અને વિશ્વને જો કોઈ ચલાવનાર કોઈ તાકાત છે, એક દિવ્ય શક્તિ છે, એ જ છે નારી શક્તિ. અને નારી શક્તિ એક એવી જે છે જેને નારી શક્તિનો આદર કર્યો છે એ વિશ્વની અંદર ટોપમાં છે. આજે કહેવાય છે કે વિશ્વની અંદર આપણે ગ્લોબલ જો સેટ કરીએ છીએ તો ગ્લોબલની અંદર વિશ્વની અંદર 62% નારી આજે આગળ છે. 62% કહું છું, 38% આર પીપલ્સ. 38% લોકો છે ને 62% આજે લેડીઝ ટોપમાં છે. અને એ રોલ આજે આપણી ઇન્ડિયાની અંદર હું કહું છું કે કન્વર્ટ થવા જઈ રહ્યો છે. પહેલા આપણે માનતા હતા, પણ આજે નારી પોલીસની અંદર બેન આજે છે. આર્મીની અંદર તો લેફ્ટિનેન્ટ કર્નલ સુધી રેન્ક સુધી આજે લેડીઝ છે. આજે બીએસએફ ની અંદર બોર્ડર સિક્યુરિટી ફોર્सेस ની અંદર આપણે જોઈએ તો આજે બોર્ડર ઉપર AK-47 લઈને પણ આજે લેડીઝ છે. અને અહીંયા મેડમ છે ડોક્ટરના રૂપમાં, જે કહેવાય ને ડોક્ટર એક ભગવાનનો રૂપ છે, તો એવા રૂપની અંદર આજે આપણને અહીંયા મળે છે. અને કહેવાય છે કે એક પુરુષની પાછળ આગળ આવવા દેવા માટે એક જ દિવ્ય શક્તિ છે, એ છે નારી. જેની પત્ની, જેની માં, જેની બેન, જેને સપોર્ટ કર્યો છે, એનો ઇતિહાસ જોઈ લો, એ ટોપમાં છે. જેની પત્ની, જેની સપોર્ટ નહીં કર્યો, એ આજે ઝીરોમાં છે. નહીં સપોર્ટ કર્યો કારણ એનો એ જ છે, એને નારીની સમજવાની એનામાં તેવડ નથી, એને આદર નહીં કર્યો, એટલા માટે પાછળ છે. તો આજના મારા ખાલી એટલા જ અભિવાદન છે. આપ સૌને મારા ખૂબ ખૂબ અભિવાદન અને મને આશીર્વાદ આપો. હું મારી લાઈફની અંદર આગળ વધું. જય હિન્દ. થેન્ક યુ. નમસ્કાર. ભારતીય સ્ટેટ બેંકમાં આપણું સ્વાગત છે. આજ રોજ ભારતીય સ્ટેટ બેંક ભાભર શાખા દ્વારા વિવિધ ક્ષેત્રમાં કામ કરતી મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું. વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે આજ રોજ ભારતીય સ્ટેટ બેંક શાખામાંથી ડૉક્ટર ક્ષેત્ર, સામાજિક સેવા ક્ષેત્ર, બિઝનેસ ક્ષેત્રની અંદર કામ કરતા બહેનો, બેન્કિંગ ક્ષેત્રની અંદર કામ કરતા બહેનો, શિક્ષણ ક્ષેત્રની અંદર કામ કરતા બહેનોનું આજે સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહેનોની અંદર ખૂબ જ શક્તિઓ પડેલી છે. અને આજે વિશ્વ જ્યારે ઉજવણી કરી રહ્યું છે, તો આપણે ભારતીય સ્ટેટ બેંક અને ભાભર કેમ્પ પાછળ તો આજે એના અનુસંધાને જબરજસ્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમની અંદર બહેનોએ પોતાના ક્ષેત્રની અંદર જે પ્રગતિ કરી છે અને ખૂબ આગળ પ્રગતિ કરે એની માટે શુભકામનાઓ પણ પાઠવવામાં આવી. આજ રોજ બેંકની અંદર જે વિવિધ બચત યોજનાઓ છે, વીમા યોજનાઓ છે, લોન યોજનાઓ છે, મ્યુચ્યુઅલ ફંડની યોજનાઓ છે, તે સિવાય સાથે સાથે સુકન્યા સમૃદ્ધિની સ્કીમ છે. એટલે મહિલાઓ બચત યોજનાઓ સાથે બી જોડાયેલી છે. તો એવી વિવિધ યોજનાઓનો કાર્યક્રમની અંદર ચર્ચા કરવામાં આવ્યો. આજ રોજ બહેનોએ ખૂબ જ ઉત્સાહભેર આ કાર્યક્રમમાં ભાગ લીધો અને ભારતીય સ્ટેટ બેંક ભાભર શાખાએ તેમને સન્માનિત કરી બેન્કિંગ વ્યવસ્થાનું અને બહેનોની ઉર્જા વધે તેવું એક મહત્ત્વના કાર્યક્રમનું આયોજન કર્યું છે. એટલે સર્વને વિશ્વ મહિલા દિવસ નિમિત્તે સૌ બહેનોને બેંક તરફથી, ભારતીય સ્ટેટ બેંક તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવેલ છે. આપણા જન્મથી લગાવી મૃત્યુ સુધી આપણી મમ્મી હોય, માતા હોય, બહેન હોય, દીકરી હોય, આપણી પત્ની હોય કે આપણા દાદીમાં, આપણા મામી, કાકી, ફોઈ, આ જે વ્યક્તિઓ છે આપણા જીવનની અંદર આપણા જીવનને નિખારવા માટે મહત્ત્વની ભૂમિકા નિભાવે છે. આજે દેશ અને દુનિયાની અંદર બહેનોએ આગવું નામ રોશન કર્યું છે. તો જે આપણો ઇતિહાસ બી જુઓ કે નારી તું નારાયણી, એટલે ઇતિહાસથી માંડીને અત્યાર સુધી આધુનિક યુગમાં પણ બહેનોની નારી શક્તિનું જે આ પર્વ છે એ એક આંતરરાષ્ટ્રીય લેવલ પર જ ઉજવે છે. એની સાથે સાથે નારીઓની ઉર્જા વધે એના માટેનું આજે આ કાર્યક્રમનું આયોજન કર્યું. તે કાર્યક્રમ તહેત દરેક
વિશ્વની દરેક મહિલાઓને વારંવાર વંદન નમન અને નારી શક્તિની ઉર્જા વધે અને ખૂબ ખૂબ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ સાથે ભારત માતા કી જય, ધરતી માતા કી જય અને નારી તું નારાયણી એને ખૂબ ખૂબ વંદન. જય હિન્દ, જય ભારત.